नमस्कार, आप देख रहे हैं 24 समय न्यूज। सूरत नवरात्रि के पावन पर्व पर उत्तरायण क्षेत्र स्थित श्री हंस लग्जरिया सोसाइटी में धार्मिक एवं सांस्कृतिक माहौल के बीच विशेष आयोजन किया गया। सोसाइटी की महिलाओं द्वारा रखे गए इस कार्यक्रम में सभी महिलाएं शामिल हुई और उत्साहपूर्वक भाग लिया। आयोजन के दौरान बालिकाओं ने 9 देवियों का स्वरूप धारण कर आकर्षक झांकी प्रस्तुत की। देवी स्वरूप बालिकाओं की आरती एवं पूजन सभी महिलाओं ने श्रद्धा भाव से किया। पूजन के पश्चात गरबा रास का आयोजन किया गया, जिसमें महिलाएं व बच्चों ने मिलकर गरबा का आनंद लिया। आयोजकों ने बताया कि नवरात्रि का यह कार्यक्रम सामाजिक एकता व धार्मिक आस्था को और प्रगाढ़ बनाने वाला साबित हुआ। પલ્લવીબેન જોટંગિયા। આજે અમારી સોસાયટી હંસ લક્ઝરિયામાં નવદુર્ગા માનું પૂજનનો કાર્યક્રમ રાખેલો હતો। અહીંયા 9 દીકરીઓની 9 અલગ અલગ આપણે જે નવરાત્રિનું શું મહત્ત્વ હોય એના માટે 9 દીકરીઓને તૈયાર કરવામાં આવી હતી કે નવદુર્ગાનું રૂપ છે। 9 દિવસ દરેક દિવસે એક માતાજીનું મહત્ત્વ હોય છે, તો દરેક માતાજીના રૂપનું અમે દીકરીઓને રેડી કરી છે। એટલે દરેકને સમાજમાં એક સંદેશ જાય કે દરેક દીકરીઓ એક નવદુર્ગાનું રૂપ જ છે અને આપણા ઘરમાં જ નવદુર્ગા છે, તો એનો પરિચય અમારા હંસ પરિવારને મળે અને અમારી એકતા તમને જોવા મળે જ છે કે અમારા પરિવાર હંસ પરિવારમાં કેટલી એકતા છે। આજે કેટલી બધી દીકરીઓ માતાજીના રૂપને લઈને આવી છે, તો અમને એવું લાગે છે કે અમારું સ્વર્ગ અહીંયા નીચે ઉતરી આવ્યું છે હંસ લક્ઝરિયામાં। લોકોને એટલું કહેવા માગું છું કે દરેક આપણે જે હિન્દી ગીત ઉપર તમે ગરબા રમો છો એની કરતાં આવો કંઈક નાનો એવો કાર્યક્રમ કરો તો લોકોમાં પણ એક સારો સંદેશ જાય કે દરેક અને દીકરીઓની રક્ષા માટે આ દીકરીઓ ખુદ માતાઓ બની જાય દેવી શક્તિ, તો એને કોઈ ચાડો ન કરી શકે। એક તો ખાસ આભાર માનું છું મારા હંસ લક્ઝરિયા પરિવારને કે જે મારા નાના એવા કાર્યક્રમ એક મેસેજથી બધાએ મને સાથ સહકાર આપ્યો, એમનો ખૂબ ખૂબ આભાર। અને ખાસ તો દીકરીઓ એવી સરસ માતાજીના રૂપમાં છે, એ બોમ્બે ડ્રેસવાળા પાછી તમે એમના કોસ્ચ્યુમ લઈ આવ્યા છીએ, તો ખાસ થેન્ક યુ એમના કે એના સારા એવા કોસ્ચ્યુમથી અમારી દીકરીઓનો અલગ પ્રકારનો ઉઠાવ આવે છે। ખરેખર માતાજી જેવો જ લાગે છે કે સ્વર્ગમાંથી અમારા હંસ લક્ઝરિયામાં આવી ગયું। થેન્ક યુ સો મચ। મારું નામ મહેશભાઈ જયરામભાઈ દોમડિયા છે। હું શ્રી હંસ લક્ઝરિયામાં રહું છું અને પ્રમુખ તરીકે મારું અત્યારે કામ છે। આજે મા દુર્ગાની નાના બાળકોની મા દુર્ગા બનીને એની પૂજા કરવામાં આવી, જેથી કરીને એક મા શક્તિનો જે કાંઈ ભાસ હોય, જે એની શક્તિનું જે કાંઈ પેલું છે તેની બધાને જાણ થાય અને બાળકોની અંદર પણ એની અંદર ચેતના રોપાય, એ બાબતથી અમે મા દુર્ગાનું પૂજન રાખેલું હતું। ત્યાર પછી અમારે રાસ ગરબાનો કાર્યક્રમ છે અને ત્યાર પછી અમે 11 વાગ્યા પછી નાસ્તા પાણીનો પણ કાર્યક્રમ હોય છે। અમે સોસાયટીની અંદર 900થી 950 લોકોનું અમારે રેસિડેન્ટ છે। 224 ફ્લેટની સોસાયટી છે અને આની અંદર બધા જ લોકો તન મન અને ધનથી જોડાય છે અને સાથ અને સહયોગ આપે છે।